નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સરફેસ કેમિસ્ટ્રીના જે બેઝિક ઇન્ટ્રોડક્શન છે એનું ડિસ્કશન કરેલું આપણે કે ભાઈ આ ચેપ્ટરમાં કયા કયા ટોપિકનો સ્ટડી કરવાનો છે આપણે. તો એમાંથી એક જ ટોપિક આપણે ચાલુ કરીએ અને એ એક ટોપિક છે આપણી પાસે અધિશોષણ. આપણા ટોપિકનું નામ છે મિત્રો અધિશોષણ. તો પહેલા એ સમજી લઈશું કે ભાઈ અધિશોષણ કોને કહેવાય, અધિશોષણ કયા પ્રકારે થાય છે, એની મિકેનિઝમ શું છે, એના કેટલા પ્રકાર છે, અને એને લગતા જે પણ અલગ અલગ પ્રકારના બધા શબ્દો હોય, ટર્મ્સ, એ બધા શબ્દો સમજીશું. તો એના આધારે સૌથી પહેલા હું તમને એવું સમજાવી દઉં મિત્રો કે ભાઈ અધિશોષણ કોને કહેવાય. તો સિમ્પલ અને સરળ ભાષામાં જો અધિશોષણ કેવું હોય તો આવું લખી શકાય કે સપાટી પર થતું શોષણ. સપાટી પર થતું જે શોષણ હોય એ શોષણને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. સપાટી પર થતું શોષણ સિમ્પલી ભાષામાં. ધારો કે હું કહું કે આ ચલો માર્કર છે અને આ માર્કરની સપાટી છે, તો આ માર્કરની સપાટી પર કોઈ પદાર્થ આવીને જો શોષાઈ જતો હોય તો એ ઘટનાને શું કહેવાય? અધિશોષણ. પણ એવી દરેક સપાટી પર અધિશોષણ થતા નથી. આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે શું કોઈ પણ સપાટી હોય એ અધિશોષણ કરી શકે ખરા? તો ના, એવું નથી હોતું. દરેક સપાટી અધિશોષણ કરી શકતી નથી. તો આપણે મિત્રો એવું લખ્યું કે ભાઈ સપાટી પર થતા શોષણને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે તમને સમજાવું કે આપણી પાસે આ કોઈ સપાટી છે અને એવું કહી દઈએ કે કોઈ આ ધાતુની સપાટી છે. તો આ ધાતુની સપાટી પર અથવા આ ધાતુની સપાટી જેની આજુબાજુ કેટલાક વાયુ હોય, ધારો કે ચલો અહીંયા કે વાયુ છે, અહીંયા બીજો કોઈ બી વાયુ છે, અહીંયા બીજો કોઈ સી વાયુ છે, અલગ અલગ ડિફરન્ટ પ્રકારના આપણી પાસે અહીંયા વાયુ જોવા મળે છે. તો આ એ વાયુ પણ સપાટી પર શોષાઈ શકે, બી વાયુ પણ સપાટી પર શોષાઈ શકે, સી વાયુ પણ સપાટી પર શોષાઈ શકે. તો આ જે સપાટી પર વાયુઓની શોષાવાની જે ઘટના છે એ ઘટનાને કહેવાય અધિશોષણ સિમ્પલ ભાષામાં. તો એક્ઝેક્ટલી જો આપણે અધિશોષણની ડેફિનેશન આપવી હોય મિત્રો તો કંઈક આ પ્રકારે પણ આપી શકાય. એમાં બે વસ્તુ છે મિત્રો કે ધારો કે આપણે જથ્થાની વાત કરી, કલા એટલે આપણી જે અવસ્થા હોય એના અંદરનો જે જથ્થો હોય એના કરતા સપાટી પર અણુઓ આવી અને જળવાઈ રહે. ધારો કે આપણે એવું લખીએ કે ઘન કે પ્રવાહી સ્પીસીસની અંદરના જથ્થા કરતા સપાટી પર અણુઓ આવીને જળવાઈ રહે તેને અધિશોષણ કહે છે. તેને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ ભાષામાં એવું કહેવાય કે જે કોઈ પદાર્થના અંદરના ભાગના જે અણુ હોય એની કરતા સપાટી પર અણુઓ વધારે અહીં જળવાતા હોય તો એ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. એક બીજું એ પણ કહેવાય કે ચલો આપણે એવું વિચારીએ કે આ એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા આપણી જે ધાતુ છે એ ધાતુ અધિશોષણ કરે છે અને જે વાયુઓ છે એનું અધિશોષણ થાય છે. તો જે અધિશોષણ કરે છે એને અધિશોષક કહેવાય, જેનું અધિશોષણ થાય છે એને અધિશોષિત કહેવાય. તો એક સેન્ટેન્સ લખી દઈએ આપણે કે જે અધિશોષણ કરે છે, જે અધિશોષણ કરે તેને અધિશોષક તથા જેનું અધિશોષણ થાય તેને અધિશોષિત કહે છે. આપણી પાસે બે શબ્દો છે મિત્રો, એક અધિશોષક કોને કહેવાય અને અધિશોષિત કોને કહેવાય. એટલું સિમ્પલ યાદ રાખજો કે ભાઈ જે પદાર્થ અધિશોષણ કરતા હોય એને અધિશોષક કહેવાય, કે જેનું અધિશોષણ થતું હોય એને અધિશોષિત કહેવાય. અને આવા અધિશોષક તરીકે વર્તતા જે પદાર્થો હોય બધા જ પદાર્થો એ અધિશોષક તરીકે વર્તતા નથી મિત્રો, યાદ રાખજો ખાસ. દરેક પદાર્થ એ અધિશોષક તરીકે વર્તતા નથી. આપણે સ્પેશિયલ કેટલાક એક્ઝામ્પલ લખીએ કે જે અધિશોષક તરીકે કામ કરે છે. તો એક્ઝામ્પલ તરીકે મારે લખવું હોય તો માટી હોય, પછી એલ્યુમિના છે. એલ્યુમિનાનું લખવું હોય તો પણ લખી શકાય મિત્રો Al2O3 એલ્યુમિના.
ચાલો આના પછી માટી, એલ્યુમિના, એના પછી સિલિકા જેલ લખી શકાય. સિલિકા જેલ પણ અગત્યનો છે, આપણે આગળ ડિસ્કસ કરીશું એના માટે. નેક્સ્ટ છે ચારકોલ, પછી ધાતુની સપાટી. ઓકે, ચોક લખી શકાય અથવા ચોકમાં અવશોષણ પણ થઈ શકે, પછી સમજાવીએ આપણે. ચાલો તો અધિશોષક તરીકે માટી, એલ્યુમિના વગેરે તમે આપણા એક્ઝામ્પલ પણ આપેલા છે બુકમાં. ચારકોલ છે, સિલિકા જેલ, એલ્યુમિના જેલ, માટી, કલીલ, ઘણા ઝીણા સ્વરૂપ અવસ્થામાં ધાતુઓ વગેરે પણ અધિશોષક તરીકે વર્તે છે. તો આ સ્પેશિયલ કેટલાક એવા પદાર્થો લખ્યા કે જે પોતે અધિશોષક તરીકે કામ કરતા હોય. તો સિમ્પલ ભાષામાં અધિશોષણ એટલે કોઈ પદાર્થની સપાટી પર થતા શોષણને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે. ઘણીવાર એવું પણ થાય, સાઈડ બાય સાઈડ શબ્દ એ પણ સમજાવી દઉં મિત્રો તમને, કે ધારો કે ચાલો અધિશોષણની સાથે એક બીજો શબ્દ સમજી લઈએ આપણે, અવશોષણ કોને કહેવાય? અધિશોષણની સાથે એક શબ્દ સમજી લઈએ મિત્રો, અવશોષણ. તો કોઈ પદાર્થ ના જથ્થાના અંદરના ભાગ સુધી થતા શોષણને અવશોષણ કહેવાય. તો એવું લખી દઈએ આપણે, અંદરના ભાગ સુધી થતા શોષણને અવશોષણ કહે છે. શું કહેવાય મિત્રો? અવશોષણ તરીકે ઓળખવામાં આવે. હવે જે પદાર્થ અવશોષણ કરતો હોય એને અવશોષક કહેવાય, અને જેનું અવશોષણ થતું હોય એને અવશોષિત પદાર્થ કહેવાય. તો બંનેમાં ડિફરન્સ શું છે કે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે આ પ્રકારનો કોઈ પદાર્થ છે અને એ પદાર્થની માત્ર જો સપાટી પર શોષણ થતું હોય, માત્ર સપાટી પર, તો એ સપાટી પર થતા શોષણની જે ઘટના છે એ ઘટનાને આપણે એવું કહી દઈએ કે ભાઈ અધિશોષણ કહેવાય. શું કહેવાશે મિત્રો? અધિશોષણ. પણ કદાચ એવું થાય કે કોઈ કારણસર આ ઘટકો શોષાઈને ધીમે ધીમે અંદર જવા માંડે, જથ્થાની અંદર જવા માંડે, જથ્થાની અંદર જવાની જે ઘટના છે એ ઘટનાને મારે કહેવું હોય તો અવશોષણ તરીકે ઓળખવામાં આવે. શું કહીશું મિત્રો? એને અવશોષણ. એટલે બે શબ્દો છે આપણી પાસે, અધિશોષણ અને અવશોષણ. સપાટી પર શોષણ થતું હોય એને અધિશોષણ કહેવાય, અંદરના ભાગ સુધી શોષણ થતું હોય એને અવશોષણ તરીકે ઓળખી શકાય છે. સિમ્પલ સમજાયું છે. કેટલાક એક્ઝામ્પલ સમજીએ. ધારો કે આપણે એક એક્ઝામ્પલ એવું આપીએ કે કોઈ આ ધારો કે રૂમ છે આપણી પાસે અને એ રૂમમાં વિવિધ પ્રકારના વાયુ હોય. તો વાયુ એટલે ઓક્સિજન પણ હોઈ શકે, નાઇટ્રોજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, થોડા માત્રામાં આર્ગોન વગેરે પણ હોઈ શકે. તો આવા જે જુદા જુદા પ્રકારના વાયુ હોય એ વાયુના કારણે રૂમની આજુબાજુની સપાટી પર શું લાગે? દબાણ લાગશે. આપણે એવું કહીએ કે ચલો એને એક્ઝામ્પલ જોતા જઈએ. પહેલું એક્ઝામ્પલ એવું છે આપણી પાસે કે એક રૂમ હોય, એ રૂમમાં વિવિધ પ્રકારના વાયુ હોય, ઓક્સિજન હોઈ શકે, નાઇટ્રોજન હોઈ શકે, હિલિયમ હોઈ શકે, આર્ગોન હોઈ શકે. આવા થોડા પ્રમાણમાં બધા હોય. નાઇટ્રોજન ઓક્સિજન પ્રમાણ જનરલી વધારે હોય. તો એના કારણે આ બધી આજુબાજુની દિવાલ પર શું લાગે? દબાણ લાગે. પણ આ રૂમમાં ધારો કે આપણે સક્રિયકૃત અથવા તો પ્રાણીજ કોલસો નાખી દઈએ અથવા ચારકોલ નાખી દઈએ. તો આ જે પ્રાણીજ કોલસો અથવા તો સક્રિયકૃત જે ચારકોલ છે, એ પ્રાણીજ કોલસો અથવા સક્રિયકૃત જે ચારકોલ છે, આપણે એવું કહી દઈએ કે અહીંયા જે પદાર્થ નાખ્યો છે એ આપણો ચારકોલ છે. એ આપણો શું છે? ચારકોલ. તો ચારકોલ શું કરશે? અધિશોષક તરીકે કામ કરે. અહીંયા આપણે જોયું છે કે ચારકોલ એ સારો અધિશોષક છે. એટલે એ શું કરશે? ધીમે ધીમે પેલા વાયુઓને પોતાની સપાટી પર શું કરી નાખે? અધિશોષિત કરી નાખે. તો એવું કહી શકાય કે ધીમે ધીમે આજુબાજુના વાતાવરણમાંથી વાયુની માત્રા અથવા સાંદ્રતા ઘટે છે, જેના કારણે પેલા જે રૂમ છે, રૂમમાં લાગતા દબાણમાં પણ ઘટાડો થશે. જેના કારણે રૂમમાં લાગતા દબાણમાં ધીમે ધીમે શું થશે? ઘટાડો થશે. મિત્રો અહીંથી એવું કહી શકાય. તો એવું કહી શકાય કે જુદા જુદા વાયુઓ જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, એક બંધ પાત્ર લો અને બંધ પાત્રમાં તમે જુદા જુદા વાયુઓ ભરવામાં આવે છે, તો ધીમે ધીમે એ બંધ પાત્રમાં વાયુઓનું દબાણ ઘટે છે. અહીંયા લખી દઈએ આપણે, બંધ પાત્ર હોય કે રૂમ હોય કે વગેરે. તો બંધ પાત્રમાં વાયુઓ જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, બધા અલગ અલગ વાયુ ભરતી આપણે NH3, SO2 વગેરે ને ભરીને તેમાં ચારકોલ નાખતા આ વાયુઓ દ્વારા લાગતા દબાણમાં ઘટાડો થાય છે. તથા વાયુઓ
ચારકોલની સપાટી પર જમા થાય છે, ચારકોલની સપાટી પર જમા થાય છે. ઓકે, એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો. કે ધારો કે બીજા એક્ઝામ્પલ તરીકે તમને એવું કહું કે ઘણીવાર આપણી આજુબાજુમાં જો મતલબ ભેજ હોય, વાતાવરણમાં ધારો કે ભેજનું પ્રમાણ વધારે છે, તો એ ભેજના પ્રમાણને ઓછું કરવા માટે સિલિકા જેલ એ અધિશોષક તરીકે કામ કરે છે. સિલિકા જેલના પાઉચ આવે છે, ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ તમે લાવો છો મિત્રો, તો એમાં એ આઇટમ જે તમે લાવો છો, ઇલેક્ટ્રોનિક આઇટમ, એ વસ્તુને અનુસાર એમાં અલગ અલગ સાઈઝ વાળા સિલિકા જેલના પાઉચ નાખેલા હોય. કોઈમાં નાનું હોય, કોઈમાં મોટું હોય. એ જે જથ્થો અનિવાર્ય છે એના આધારે એમાં પાઉચ રાખેલા હોય. તો એ જે સિલિકા જેલનું જે પાઉચ હોય એ આજુબાજુમાંથી ભેજનું શોષણ કરી નાખે, અને જેના કારણે આપણે પેલા ઇલેક્ટ્રોનિક સાધનોને રાહત મળી શકે છે. એટલે એવું લખી શકાય કે ભેજ કે પાણીનું અધિશોષણ કરવા માટે, ભેજ કે પાણીનું અધિશોષણ કરવા માટે સિલિકા જેલનો ઉપયોગ થાય છે. સિલિકા જેલનો ઉપયોગ થાય છે. આપણે યાદ રાખજો મિત્રો, MCQ માં પૂછાઈ શકે છે આપણને કે સામાન્ય રીતે વાતાવરણમાંથી ભેજ દૂર કરી શકાય કે પછી ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી ભેજ દૂર કરી શકાય. તો ભેજ દૂર કરવા માટે સિમ્પલી કોનો ઉપયોગ થાય? સિલિકા જેલનો ઉપયોગ થાય. ફટાફટ મિત્રો નોટ ડાઉન કરી લેશો, ત્યારબાદ બીજું આપણે સ્ટડી કરી નાખીએ. ઓકે, ચલો તો ત્યાં સુધી આપણે મિત્રો અધિશોષણના બે એક્ઝામ્પલ જોયા છે. પહેલું એક્ઝામ્પલ એવું જોયું કે જુદા જુદા વાયુઓ હોય, તો એના માટે એવું પણ કહી શકાય કે ધારો કે કોઈ રૂમમાં આપણે શૂન્યાવકાશ પ્રાપ્ત કરવું છે, તો શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે, ધ્યાનથી સાંભળજો મિત્રો, જો કોઈ રૂમમાં શૂન્યાવકાશ પ્રાપ્ત કરવું હોય તો શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે પણ અધિશોષણની ઘટના ઉપયોગી છે, કે જેના કારણે બધા વાયુઓની સાંદ્રતા ધીમે ધીમે ઘટી જશે. ઓકે, સરસ. ચલો ત્રીજો એક્ઝામ્પલ છે આપણી પાસે, એક્ઝામ્પલ નંબર 3 આપી દઈએ મિત્રો. ખાંડનો રંગ દૂર કરવા માટે, ખાંડનો રંગ દૂર કરવા માટે. તો ક્વેશ્ચન એ છે કે ભાઈ ખાંડ હોય, ખાંડનો હું એવું પીળો રંગ દૂર કરવા માટે. ચલો આ નવું લાયા આપણી પાસે સાહેબ, હે ને, ખાંડનો પીળો રંગ, પીળા રંગની ખાંડ હોય. ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ કે આપણે જે ખાંડ હોય પીળા રંગની હોય ખરા, તો એનું જે રો મટીરિયલ છે, જ્યાંથી ખાંડ બનાવવામાં આવે છે, એમાં પીળાશ પડતા કેટલોક ભાગ હોય છે, પીળા રંગની ખાંડ હોય એના રો મટીરિયલમાં. તો એ જે પીળા રંગની ખાંડ હોય, ધારો કે આપણે એવું કહીએ કે એક પાત્ર છે આપણી પાસે, અને એ પાત્રમાં આપણે પાણી ભરી દઈએ મિત્રો. તો પાણી ભર્યા બાદ એમાં જ્યારે હું પેલી પીળી ખાંડ નાખી દઉં છું એમાંથી, અથવા રો મટીરિયલ વાળી ખાંડ, તો જેના કારણે પેલો જે ખાંડવાળો ભાગ હોય, ખાંડવાળો તો આખો પાણીમાં ધીમે ધીમે શું થઈ જાય? ઓગળી જાય, અને દ્રાવણ પીળા રંગનું બનશે, કારણ કે અંદર પીળો રંગ છે, એટલે ખાંડ આખી પાણીમાં ઓગળી જાય છે. પણ અંદર તમે જોશો ને તો આખું જે દ્રાવણ છે એ કંઈક રંગીન બનશે, અથવા એવું કહું કે આ જે દ્રાવણ છે એ પીળા રંગનું દ્રાવણ બને છે. શું થાય છે મિત્રો? પીળા રંગનું દ્રાવણ બને છે. શેના કારણે? પેલો ખાંડનો રંગ પીળો હતો એના કારણે. હવે શું કરવાનું કે આ પાત્રમાં એક નિશ્ચિત વજન કરેલો ચારકોલનો જથ્થો એ એની સપાટી પર પાથરવામાં આવે છે. હું ફરી શબ્દ વાપરું છું, નિશ્ચિત વજન કરેલો ચારકોલનો જથ્થો. ધારો કે એ ચારકોલનું વજન કરી નાખ્યું આપણે, અને 50 અથવા તો 10 ગ્રામ જેટલો કે 5 ગ્રામ જેટલો કે 2 ગ્રામ જેટલો કે એ ચારકોલ આપણે સપાટી પર એક નિશ્ચિત વજન કરેલો જથ્થો એ સપાટી પર પાથરેલો છે. હવે શું થશે મિત્રો કે આ જે ચારકોલ છે, અહીંયા સપાટી પર આપણે પાથરેલ છે ચારકોલ, અને ચારકોલ એ અધિશોષક તરીકે કામ કરે છે. એટલે જે પીળા રંગના અણુ હોય ને, ધીમે ધીમે પેલા ચારકોલની સપાટી પર શોષાતા જાય, ધીમે ધીમે ચારકોલની સપાટી પર શોષાતા જાય. તો એવું કહી શકાય કે દ્રાવણમાંથી પીળા રંગની તીવ્રતા ઘટતી જાય છે, દ્રાવણમાંથી પીળા રંગની તીવ્રતા ઘટતી જાય છે. અને એક સમય એવો પણ આવી શકે કે પીળો રંગ બધો જ જો શોષાઈ જાય તો દ્રાવણ રંગવિહીન બની જાય. દ્રાવણ કેવું બને? રંગવિહીન. આ રંગવિહીન દ્રાવણમાં પાણી સાથે ખાંડના અણુ તો છે જ, એને જો તમે સ્ફટિકીકરણ કરો તો અલગથી પાછી ખાંડ મળી શકે. આ પ્રકારે ખાંડના પીળા રંગને દૂર કરવા માટે પણ આપણે ચારકોલ વાપરી શકીએ છીએ. એટલે એકદમ પણ યાદ રાખજો આપણે કે ધારો કે ખાંડનું જલીય દ્રાવણ હોય, અહીંયા લખી દઈએ કે પીળા રંગની ખાંડના
જલીય દ્રાવણમાં અથવા જલીય દ્રાવણની સપાટી પર ચારકોલ પાથરીને પીળો રંગ દૂર કરી શકાય છે. પીળો રંગ દૂર કરી શકાય છે. એ જ પ્રકારે મિત્રો બીજા કેટલાક પણ એક્ઝામ્પલ લખવા હોય તો બીજું એક્ઝામ્પલ એવું પણ લખી દો. ધારો કે ચલો આ જેમ પીળો રંગ છે એમ આપણી પાસે દ્રાવણ જે પાણી હોય એમાં મિથિલિન બ્લુ નાખીએ તો મિથિલિન બ્લુના કારણે દ્રાવણ આખું બ્લુ બની જશે અને એની સપાટી પર ચારકોલ પાથરવામાં આવે તો મિથિલિન બ્લુના બ્લુ જે રંગ છે દ્રાવણનો એ રંગ ધીમે ધીમે ઓછો થતો જશે. તો મિથિલિન બ્લુ વાળા એ પણ લખી દઈએ એક્ઝામ્પલમાં કે મિથિલિન બ્લુ વાળા રંગીન દ્રાવણમાં અથવા રંગીન દ્રાવણની સપાટી પર ચારકોલ પાથરીને દ્રાવણનો રંગ દૂર કરી શકાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો બધા જ આપણે એક્ઝામ્પલ સમજાયા છે. આ બધા જ એક્ઝામ્પલ કયા પ્રકારના છે કે જેમાં અધિશોષણની ઘટના બને છે. એના સિવાય પણ ધારો કે તમને એક્ઝામ્પલ સમજાવું એક એક્ઝામ્પલ. ઘણીવાર આપણે જે મેડિકલ ક્ષેત્ર હોય મેડિકલ ક્ષેત્રમાં પણ અધિશોષણ ખૂબ અનિવાર્ય અથવા ઉપયોગી બની રહે છે. ધારો કે કેટલીક ટેબ્લેટ એવી હોય એ તમે કદાચ સાંભળ્યું હશે કે ભાઈ સસ્ટેન્ડ રિલીઝ ટેબ્લેટ હોય કે કોઈ ડિલેડ રિલીઝ ટેબ્લેટ હોય. આવી ઘણી બધી ટેબ્લેટ શું કરતી હોય જે દવાઓ છે એ દવાઓ જ્યારે બોડીમાં લેવામાં આવે છે મિત્રો તો એ દવાના અણુ અથવા દવાનું કન્ટેન્ટ એ આજુબાજુના બેક્ટેરિયાને પોતાની સપાટી પર અધિશોષિત કરી નાખે છે અને પછી એને મારે છે. તો ત્યાં પણ અધિશોષણનો કન્સેપ્ટ ઉપયોગી છે. તો કેટલીક દવાઓ શરીરમાં બેક્ટેરિયાને તેમની સપાટી પર અધિશોષિત કરીને તેમનો નાશ કરે છે. તો વિવિધ પ્રકારના બીજા પણ કેટલાક એક્ઝામ્પલ છે પણ જે લેટર ઓન આપણે ચેપ્ટરમાં સમજાવતા જઈશું. તો સિમ્પલી આ સમજી શકાય કે આ બધા જે એક્ઝામ્પલ આપણે સમજી રહ્યા છે અધિશોષણ છે. અધિશોષણ સિમ્પલ વસ્તુ છે મિત્રો. આપણને ખબર પડે કે સપાટી પર થતા શોષણને પણ દરેક સપાટી અધિશોષણ કરી શકતી નથી. સમજણ પડે છે? ઓકે ચલો. તો બધા એક્ઝામ્પલ આપણે અધિશોષણના સમજ્યા. એના સાથે સાથે મિત્રો એક અવશોષણ પણ સમજ્યા કે ભાઈ અવશોષણ કોને કહેવાય આ તે વગેરે. હવે તમને એવું સમજાવું કે ભાઈ અવશોષણ કોને કહેવાય. અવશોષણનું કોઈ એક્ઝામ્પલ સમજવું હોય. અધિશોષણના તો ઘણા બધા સમજ્યા પણ સાથે સાથે હું તમને અવશોષણનું એક્ઝામ્પલ પણ સમજાવું કે ભાઈ અવશોષણ હોય એ કઈ રીતે થઈ શકે છે. તો એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કે એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય તો આપણી પાસે ધારો કે કેલ્શિયમ ક્લોરાઇડ છે મિત્રો. તો એ જે કેલ્શિયમ ક્લોરાઇડ છે સપોઝ આ કેલ્શિયમ ક્લોરાઇડ છે. તો કેલ્શિયમ ક્લોરાઇડ જ્યારે ભેજના સંપર્કમાં આવે છે અથવા તો પાણીના સંપર્કમાં આવે છે તો આ ભેજ અથવા પાણી એ સપાટીના સંપર્કમાં આવે છે. સપાટી પર શોષાય છે. ધારો કે અહીંયા સપાટી પર શોષાઈ ગયું તો આ સપાટી પર શોષાઈ ગયું ઘટનાને શું કહેવાય? અધિશોષણ. પણ અમુક સમય બાદ આ ભેજ ધીમે ધીમે અંદર જવા માંડે છે. આ ભેજ અમુક સમય બાદ ધીમે ધીમે અંદર જવા માંડે છે. તો ભેજનું કેલ્શિયમ ક્લોરાઇડની સપાટી પર જો શોષણ થતું હોય તો એને અધિશોષણ કહેવાય. પણ અંદર સુધી જાય છે આ ઘટનાને કઈ ઘટના કહેવાય? અવશોષણ કહેવાય. બીજું સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ નોટ લખી દો મિત્રો. અહીંયા યાદ રાખજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જે પ્રક્રિયામાં અધિશોષણ અને અવશોષણ બંને થતા હોય. અધિશોષણ અને અવશોષણ બંને થતા હોય તેને શોષણ તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને શોષણ કહે છે.
જે પ્રક્રિયામાં અધિશોષણ પણ થતું હોય અને અવશોષણ પણ થતું હોય એને શોષણ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ બંને પ્રક્રિયાઓ એક સાથે પણ થઈ શકે છે, અલગ અલગ પણ થઈ શકે છે. ઘણીવાર આપણે એવું વિચારીએ કે ભાઈ ચલો ચોકનો ટુકડો હોય અને એને શાહીમાં ડુબાડવામાં આવે તો એનો મતલબ કે એ જે ચોકનો ટુકડો હોય એના પર પેલી શાહી હોય ને એ સપાટી પર જ રહી જાય. એ સપાટી પર જ રહી જે જાય છે એ ઘટનાને કઈ ઘટના કહેવાય? અધિશોષણ કહેવાય. તો સિમ્પલ ડિફરન્સ ખબર પડે છે. ફરી કદાચ ના સમજણ પડી હોય મિત્રો તો હું અહીંયા સ્ટ્રક્ચર દ્વારા ડ્રો કરી નાખું છું. આ કોઈ સપાટી છે, આ પણ એક બીજી સપાટી છે. જો કોઈ અણુઓ માત્ર ને માત્ર સપાટી પર જ શોષાતા હોય, માત્ર ને માત્ર સપાટી પર શોષાતા હોય તો આ ઘટનાને ફરી કહી દઉં છું મિત્રો, યાદ રાખજો, એને અધિશોષણ કહેવાય. પણ આ જ અણુઓ છે અંદર સુધી શોષાઈ જતા હોય, અંદરના જથ્થા સુધી જતા રહેતા હોય તો એને અવશોષણ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં બંને ઘટનાઓ પોસિબલ બનતી હોય એને શોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો સિમ્પલ કન્સેપ્ટ છે મિત્રો, આપણને સમજાઈ જાય એવો છે કે અધિશોષણ કોને કહેવાય, અવશોષણ કોને કહેવાય. તો ફટાફટ મિત્રો નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો. ઓકે મિત્રો, હવે આ તો આપણે એવું સમજી ગયા ભાઈ કે અધિશોષણ કોને કહેવાય, અવશોષણ કોને કહેવાય, અધિશોષક શું છે આપણો, અવશોષક શું છે, અવશોષિત કોને કહેવાય, શોષણ કોને કહેવાય, આ બધા શબ્દો સમજ્યા. હવે મિત્રો મેન એ છે આપણી પાસે કે અધિશોષણની ક્રિયાવિધિ કયા પ્રકારે થાય, અથવા અધિશોષણ કયા પ્રકારે થાય છે સમજી. તો નેક્સ્ટ ટોપિકમાં આપણે અત્યારે સમજી લઈએ અધિશોષણની ક્રિયાવિધિ. અધિશોષણની ક્રિયાવિધિ. તો મિત્રો યાદ રાખજો કે આ જે અધિશોષણ છે એ અધિશોષણ સમજવા માટે આખા ટોપિકમાં આપણે બે શબ્દો એવા ઇમ્પોર્ટન્ટ છે કે જેનો સ્ટડી કરીશું. અને એ બે શબ્દો છે, એમાં એક શબ્દ હું કહી દઉં તમને, અવશેષી બળનો અભ્યાસ કરવાનો છે. અને બીજો જે અભ્યાસ કરવાનો છે એ છે આપણી પાસે અધિશોષણ ઉષ્મા. બીજો શબ્દ છે આપણી પાસે અધિશોષણ ઉષ્મા. અને આ જો બંને શબ્દો આપણને સમજાઈ જાય તો આપણને અધિશોષણની ઘટના આવડી જશે. આ બંને શબ્દો જો સમજાઈ જાય મિત્રો તો અધિશોષણની ઘટના કઈ રીતે થાય છે, એની મિકેનિઝમ શું છે, એની મતલબ ક્રિયાવિધિ કયા પ્રકારે છે, આપણને બિલકુલ ક્લિયર થઈ જશે. તો ધ્યાનથી સમજો. આપણે એવું કીધું કે અધિશોષણ એ સરફેસ ફિનોમિના છે, મતલબ કે એ સપાટી પર થતી પ્રક્રિયા છે. અંદર સુધી જતું નથી. જો અંદર સુધી જતું રહે તો એને અવશોષણ કહેવાય, પણ માત્ર સપાટી પર થતી ઘટના છે. આ સપાટી કે જેના પર અધિશોષણ થાય છે એ કેવી હોવી જોઈએ પ્રશ્ન છે. આપણે પહેલા ભણ્યા હતા મિત્રો કે સપાટી શુદ્ધ હોવી જરૂરી છે. સપાટી શુદ્ધ હોવી જરૂરી છે અને એ શુદ્ધ સપાટી માટે આપણે દબાણ ભણ્યા હતા 10⁻8 પાસ્કલ થી માંડી અને 10⁹ પાસ્કલ સુધીનું દબાણ સપાટી પર જરૂરી છે. પણ માત્ર શુદ્ધ હોવી જરૂરી છે પ્રશ્ન છે. અથવા આ સપાટી કેમ અધિશોષણ કરે છે એનું કારણ સમજીએ. તો પહેલા આપણે સમજી લઈએ અવશેષી બળ. અને અવશેષી બળો સમજતા પહેલા હું તમને એવું સમજાવું કે ધારો કે આપણી પાસે એક પાત્રમાં આ પાત્રની સપાટી છે. તો પાત્રની અંદર કોઈ અણુ હોય, ધારો કે ચલો આપણી પાસે અહીંયા કોઈ અણુ છે, અહીંયા બીજો અણુ છે, એમાં ઢગલોની સંખ્યામાં અણુ છે મિત્રો, ઘણા બધા અણુ છે. એમાંથી કોઈ બે અણુ આપણે વિચારીએ છીએ તો આ અણુ પર આ બાજુથી પણ આકર્ષણ બળ લાગે છે, આ બાજુથી પણ આકર્ષણ બળ લાગે, નીચેની તરફથી પણ આકર્ષણ બળ લાગે, ઉપરની બાજુથી પણ આકર્ષણ બળ લાગે. તમે જો બધી જ બાજુથી આના પર આકર્ષણ બળ લાગે છે. દરેક ડાયરેક્શનમાંથી એક સમાન બળ લાગે છે અને જેના કારણે એના પર લાગતું જે પરિણામી બળ હોય મિત્રો, એ પરિણામી બળ યાદ રાખજો કે શૂન્ય થઈ જાય. અથવા તો એવું પણ કહી શકાય કે એને સંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે, બેલેન્સ ફોર્સ. આ જે વચ્ચેવાળો પાર્ટિકલ છે એ વચ્ચેવાળા પાર્ટિકલમાં બધી બાજુ અથવા બધી ડાયરેક્શનમાંથી લાગતું બળ સમાન હોય, જેને પરિણામી બળ શૂન્ય કહેવાય અથવા સંતુલિત બળ કહેવાય. આવી સંતુલિત બળ ધરાવતું અણુ ક્યારે પણ અધિશોષણ ઘટના માટે જવાબદાર નથી. પણ
તમે જોઈ શકો કે ધારો કે સપાટી પર રહેલો કોઈ અણુ હોય, આ અણુ મોટો દર્શાવ્યો છે કે જેથી તમે જોઈ શકો. તો સપાટી પર રહેલો જે અણુ છે એમાં આ ડાયરેક્શનમાંથી બળ લાગે છે, આ ડાયરેક્શનમાંથી પણ બળ લાગે છે, આ ડાયરેક્શનમાંથી પણ બળ લાગે છે, પણ ઉપરના ભાગમાંથી કોઈ બળ લાગતું નથી. સમજો ધ્યાનથી મિત્રો ખાસ. નીચેની બાજુથી બળ લાગે છે, સાઈડમાંથી બળ લાગે છે, પણ ઉપરની બાજુથી બળ લાગતા નથી. એટલે એનું પરિણામે જે બળ હશે શૂન્ય થતું નથી, અથવા આના પર સંતુલિત બળ જોવા મળતું નથી. અને અસંતુલિત બળ કહેવાય, અથવા એને અવશેષી બળ તરીકે ઓળખવામાં આવતું. હંમેશા યાદ રાખજો મિત્રો ખાસ કે અધિશોષકની સપાટી પરના જે અણુ હોય એના પર ક્યારે પણ એક સમાન બળ લાગતું નથી. એના પહેલા એવું લખી દઈએ આપણે. પહેલા એક કામ કરીએ, આના માટે એક સેન્ટેન્સ લખી દઈએ કે અધિશોષકની અંદર, એટલે આપણે એવું કહીએ જથ્થામાં રહેલા અણુ પર સમતોલિત બળ લાગે છે, સમતોલિત બળ લાગે છે, જેમાં પરિણામી બળ શૂન્ય હોય છે. જેમાં પરિણામી બળ કેટલું હોય છે મિત્રો? શૂન્ય હોય છે. અહીંથી આપણે સમજી શકીએ. પરંતુ સપાટી પરના અણુઓ પર લાગતું બળ એક સમાન હોતું નથી. જેને અસંતુલિત અથવા તો અવશેષી બળ કહે છે. હવે જે સેન્ટેન્સ લખું છું મિત્રો ધ્યાનથી સમજો ખાસ કે આવા અવશેષી બળ ધરાવતી સપાટીની ઉર્જા વધારે હોય છે, કારણ કે એની પર લાગતું જે બળ છે ને એ ઇમ્બેલેન્સ છે, બેલેન્સ નથી, જેના કારણે ઉર્જા પ્રમાણમાં કેવી હોય? વધારે. આવી વધારે ઉર્જા ધરાવતી સપાટી લખી દીધી. આવી વધારે ઉર્જા ધરાવતી સપાટી જ્યારે કોઈ કણના સંપર્કમાં આવે, કોઈ કણ કે વાયુ વગેરે કોઈ પદાર્થ છે ના સંપર્કમાં આવતા અધિશોષણ કરે છે. શું કરે છે મિત્રો? અધિશોષણની પ્રક્રિયા કરે છે. તો એકદમ સિમ્પલ આપણને સમજાઈ જાય છે કે ભાઈ અસંતુલિત બળ કોને કહેવાય, અથવા અવશેષી બળ કોને કહેવાય, સંતુલિત બળ કોને કહેવાય, પરિણામી બળ કોનું શૂન્ય હોય સમજણ પડે છે. તો પહેલો શબ્દ સમજી જાય મિત્રો આપણે અવશેષી બળ. પણ બીજો શબ્દ સાથે સાથે સમજવાનો છે અધિશોષણ ઉષ્મા. અધિશોષણની ઘટનાને કારણે જે ઉષ્મામાં ફેરફાર થાય છે એને કહેવાય અધિશોષણ ઉષ્મા. તો બીજો શબ્દ મિત્રો સાથે સમજી લઈએ આપણે અધિશોષણ ઉષ્મા. બીજો શબ્દ સમજી લઈએ મિત્રો એડઝોર્પ્શન એન્થાલ્પી અથવા અધિશોષણ ઉષ્મા. બહુ ધ્યાનથી સમજજો મિત્રો, એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને સિમ્પલ છે, ફટાફટ આપણી જશે. આમાં શું થાય કે આપણે એવું કીધું કે ચલો આપણી પાસે આ કોઈ સપાટી છે અને આ સપાટી પર અથવા એવું કહીએ કે આ સપાટીની ઉર્જા પ્રમાણમાં વધારે છે, અથવા તો એવું કહીએ કે આ સપાટી પાસે અવશેષી બળો જોવા મળે છે. તો જે સપાટી પાસે અવશેષી બળો જોવા મળતા હોય એની ઉર્જા હંમેશા કેવી હોય? વધારે. તો અવશેષી બળો ધરાવતા ધારો કે અહીંયા જુદા જુદા વાયુઓ છે, N2 વાયુ છે, ઓક્સિજન છે, એમોનિયા છે, બધા વાયુ લખેલા છે. ધ્યાનથી સમજો મિત્રો. ઓલરેડી એની ઉર્જા વધારે છે આ સપાટી. જેવો વાયુ આ સપાટી પર શોષાશે તરત જ આ સપાટીમાંથી ઉર્જા મુક્ત થાય છે.
શું થાય? ઉર્જા મિત્રો મુક્ત થાય. આ ધારો કે સપાટી હોય, સપાટીની ઉર્જા વધારે છે, ઉર્જા વધારે છે એટલે એની પ્રક્રિયા કરવી છે. જેવો અણુ શોષાય તે તરત જ એમાંથી ઉર્જા મુક્ત થાય છે. એવું કહી શકાય કે જેમ જેમ આ બધા વાયુઓ શોષાતા જશે, જેમ જેમ આ બધા વાયુઓ સપાટી પર શોષાતા જાય છે, એમ એમ સપાટીમાંથી વધારે ને વધારે ઉર્જા મુક્ત થતી જાય. આ મુક્ત થતી ઉર્જાને અધિશોષણ ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો એવું કહી શકાય મિત્રો કે જેમ જેમ અધિશોષણની ઘટના વધતી જશે એમ એમ સપાટી પરથી વધારે ને વધારે ઉષ્મા મુક્ત થતી જશે. આ મુક્ત થતી ઉષ્માને અધિશોષણ ઉષ્મા કહે છે. અહીંયા આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે ઉષ્મા મુક્ત થાય છે, અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એમ આ સપાટીની ઉર્જામાં ધીમે ધીમે ઘટાડો થતો જશે, કારણ કે આ જોડાતા જાય છે, ઉર્જા મુક્ત થાય છે. તો એક સેન્ટેન્સ લખી દઈએ કે જ્યારે અધિશોષકની સપાટી પર વાયુ શોષણ પામે છે, વાયુ અધિશોષિત થાય છે, એવો શબ્દ વાપરીએ આપણે. વાયુ અધિશોષિત થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે તથા પૃષ્ઠ ઉર્જા ઘટે છે. તથા પૃષ્ઠ ઉર્જા ઘટે. આ પૃષ્ઠ ઉર્જા એટલે આપણે સપાટીની ઉર્જા. તો જેમ જેમ અધિશોષણ પ્રક્રિયા થતી જશે એમ એમ એવું કહી શકાય કે પૃષ્ઠ ઉર્જા ઘટતી જશે. ચલો બીજી એક વસ્તુ એવી કહી દઈએ કે અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય મિત્રો તેના માટે હંમેશા યાદ રાખજો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય ઓલવેઝ નેગેટિવ હોય. જ્યારે કોઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થતી હોય તો પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા કેવું હોય? નેગેટિવ હોય. કોઈ વાર ક્વેશ્ચન પૂછે આપણને કે અધિશોષણ ઘટના માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય અથવા અધિશોષણ એન્થાલ્પી અથવા અધિશોષણ ઉષ્મા કેવી છે? તો કેવી હોય? નેગેટિવ હોય. બીજી વસ્તુ સમજીએ કે સાથે સાથે આપણે એ પણ સમજતા જઈએ મિત્રો એન્ટ્રોપીમાં શું ફરક પડે. મિત્રો એન્ટ્રોપીમાં શું ફરક પડે અથવા એન્ટ્રોપી ફેરફાર કેવો હોય એ સમજીએ આપણે. તો ધ્યાનથી સમજો. અહીંયા જે વાયુઓ છે એ વાયુઓ મુક્ત અવસ્થામાં હોય તો અધિશોષણ પહેલા વાયુઓ એકબીજાથી મુક્ત ગોઠવાયેલા છે, જેના કારણે અવ્યવસ્થા વધારે હોય, અને એ અવ્યવસ્થાનું માપદંડ એટલે આપણી એન્ટ્રોપી થાય. જેટલું અવ્યવસ્થાનું માપદંડ વધારે એટલી એન્ટ્રોપી વધારે થશે. પણ અધિશોષણ પછી આ વાયુઓ બધા આ સપાટી પર શોષાઈ જાય, જેના કારણે અવ્યવસ્થામાં ઘટાડો થાય અને એન્ટ્રોપીમાં પણ સાથે સાથે શું થશે? ઘટાડો થાય. એટલે યાદ રાખજો કે એન્ટ્રોપીનું મૂલ્ય પણ નેગેટિવ હશે. યાદ રાખવાનું ખાસ. ત્રીજું આપણે સાથે એવું કહી દઈએ કે આ પ્રક્રિયા માટે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેવું હોય. તો મિત્રો કન્સેપ્ટ તમે સમજી શકો કે જો કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય તો સંતુલિત પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય 0 હશે. જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી હોય તો એના માટે હંમેશાનું મૂલ્ય નેગેટિવ હોય. જો કોઈ પ્રક્રિયા આપમેળે ન થતી હોય એના માટે ડેલ્ટા G નું મૂલ્ય પોઝિટિવ હોય. હવે આ જે અધિશોષણની ઘટના છે એ આપણે જોઈ શકીએ કે સપાટી પાસે ઉર્જા હોય છે, વાયુ શોષાય છે, ઉર્જા મુક્ત થાય છે. આ આપમેળે થતી ઘટના છે. તો આપમેળે જ્યારે પણ ઘટના થતી હોય તો ડેલ્ટા G ના મૂલ્યો યાદ રાખજો હંમેશા નેગેટિવ આવશે. તો ત્રણેય વસ્તુ નેગેટિવ આવે છે. ડેલ્ટા H પણ નેગેટિવ, ડેલ્ટા S નેગેટિવ, ડેલ્ટા G નેગેટિવ. દરેક વસ્તુ નેગેટિવ આવે છે. તો અહીંયા લખી દઈએ કે અધિશોષણ એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, અને જેથી એનું ડેલ્ટા G નું મૂલ્ય કેવું થશે મિત્રો? નેગેટિવ થશે. હવે કોઈ વાર એવું પણ થાય ને કે અધિશોષણ ક્યારે અટકી જાય અથવા ક્યારે સંતુલનમાં હોય, ક્યારે અધિશોષણની પ્રક્રિયા અટકે છે અથવા એવું કહીએ સંતુલનમાં ક્યારે આવે છે. તો આપણી પાસે મિત્રો ફોર્મ્યુલા છે કે ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ ડી ડેલ્ટા S. આવો ફોર્મ્યુલા છે કે ભાઈ ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ ડી ડેલ્ટા S. તો કોને સમજીએ. જ્યાં ડેલ્ટા G એટલે આપણો ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે, ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર છે,
ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર છે અને ટી એટલે નિરપેક્ષ તાપમાન છે. અહીંયા આપણને એટલું તો ખબર છે કે આ ડેલ્ટા એચ નું જે મૂલ્ય છે એ તો નેગેટિવ છે. ઓકે, અહીંયા ડેલ્ટા એસ નું જે મૂલ્ય છે એ પણ નેગેટિવ છે. તો હું એવું લખું કે ટી ડેલ્ટા એસ જે હોય એ પણ નેગેટિવ જ થાય, કારણ કે ડેલ્ટા એસ નેગેટિવ હોય તો ટી ડેલ્ટા એસ નેગેટિવ થાય. આનો જવાબ નેગેટિવ આવે, ઓલરેડી આનો નેગેટિવ નેગેટિવ કેવું થઈ જાય પોઝિટિવ. ઓકે, આટલો આખો ભાગ પોઝિટિવ થશે મિત્રો. હવે આટલાથી આટલો ભાગ પોઝિટિવ થશે, ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ છે, તો આ નેગેટિવ અને પોઝિટિવ બંને એકબીજાને કેન્સલ થઈ જાય. પણ ક્યારે? જ્યારે એકબીજાને સમાન હોય ત્યારે. તો લખી શકાય કે જો ડેલ્ટા એચ ટી ડેલ્ટા એસ થાય તો એ વખતે ડેલ્ટા જી બરાબર 0 થાય અને અધિશોષણ પ્રક્રિયા સંતુલનમાં છે એવું કહેવાય. અધિશોષણ પ્રક્રિયા સંતુલનમાં છે એવું કહી શકાય. સંતુલનમાં છે એનો મતલબ શું થાય સમજાવું છું કે જેટલા વાયુઓ અધિશોષણ પામે છે એટલા જ વાયુઓ પાછા દૂર થઈ જાય. જેટલા અધિશોષણ પામતા હોય એટલા જ દૂર. આ એક નવો શબ્દ આવ્યો આપણી પાસે કે વાયુઓ શોષણ પામે છે સપાટી પર તો અધિશોષણ કહેવાય, પણ સપાટી છોડીને જતા રહે તો સપાટીના અણુઓ કોઈ કારણસર સપાટી છોડીને જો જતા રહે છે એ ઘટનાને યાદ રાખજો મિત્રો, અપશોષણ કહે છે. આપણે એક શબ્દ યાદ રાખજો, અપશોષણ. સપાટી પરથી કોઈ કારણસર અણુઓનું દૂર થવાની ઘટનાને અપશોષણ કહે છે. આપણે સમજીશું આગળ નેક્સ્ટમાં. તો આજે મિત્રો આખું આપણે સમજ્યા છીએ કે ભાઈ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં જે અધિશોષણ ભાગ છે એની ક્રિયાવિધિ કઈ રીતે કાર્ય કરે છે એ છે. ક્લિયર? તો મિત્રો નોટબુકમાં બધું જ ફટાફટ નોટ ડાઉન કરી લેશો, એને ખાસ ધ્યાનથી ભણજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, થેન્ક યુ.